તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ કે મસ્ત મજાના બપોર થઈ ગયા છે અને 12 વાગી ગયા છે. એન્ડ બધાની એક ડિમાન્ડ હતી, કેમ કે બધા એમ કહે છે ઘણા મારા અંદર ફ્રેન્ડો કે એક બુક રિવ્યુ ટૂંકમાં એ તો આપણે આ બુક્સની બધી રિવ્યુ તમને આપી દીધી છે ટૂંકમાં ડેટા બધા, પણ ઘણા તમે કેટલી બુક્સ વાંચો છો કે તમારી બુક્સ કેટલી છે એનો એક વિડીયો પ્લીઝ બનાવો ને. તો જો બુક્સ તો ઘણી પડી છે, પણ ચાલો હું તમને રિવ્યૂ કરાવું છું, પણ થોડીક વાર ખમજો. પહેલાં હું થોડું નાહી આવું, જો કપડાને બધું તૈયાર કર્યું છે એ પહેલાં બધું કરી આવી, થોડો નાસ્તો કરી લો પછી તમને બતાવું બધું. ટાઈમ જો 12:05 થવા છે અને નાસ્તો બપોરો નાસ્તો 12 વાગે નાસ્તો હોય, જમવાનું હોય 12 વાગે. નાસ્તો બનાવ, નાસ્તો બની રહ્યો છે. શું બની રહ્યો છે તમને હું બતાવું. આમાં કપડામાં જો કેવી સારી હોય કે જો બહુ ઝાઝો ટાઈમ નથી થયો, પણ કાલ સવારે જ નાહ્યો છું. લાવો નાવા જવાનો બધું, હાલ નાવા જવું છે. ગરમી તો બહુ થઈ છે. આ શું છે કહી દો? રોટલી નથી હો, આ પૂડો છે. અમારા દેશી ભાષામાં પૂડો કહેવામાં આવે છે. એટલે પૂડો છે, પુડલો પુડલો પુડલો. આ ડુંગળી હારે ખાવાનું બહુ મસ્ત ટેસ્ટ આવે આમ. કેમ કે આપણને કોઈ બી બીમારી થઈ હોય, તાવ ને એવું આવ્યું હોય તો આ ખાવામાં બહુ બેસ્ટ રહે. કોને કોને ખાઈ દો છે આ મને કમેન્ટ મારજો. જો આવો આવો એ જો આ તૂટી ગયો, તૂટી ગયો. બે ખાઈ ગયો પૂરા. જો ચૂલામાં કેમ બને, જો આમ બને. મને કાળી બોન બનાવો છો. મસ્ત મજાના પૂરા એકદમ જોરદાર. તમે જોવો ને, સાઈઝ પીવી છે. સાઈઝ બનાવવા જોવા રમી કે તમને ફેમિલી દેખાડો અમારું કે ફેમિલી જૂના ઓલો બતાવી ખબર છે, પણ નવું મેમ્બર્સ ઘણા જોડાણા છે એટલે એમ બતાવવું પડે ને. આપણે ગાયું ને એવું બધું છે, પણ એ વાડીએ છે. અહીં નથી ઘરે રાખતા, અહીં વાડીએ રાખી છે. સાઈઝ આપણે ઘરે જ બનાવી છે. મસ્ત જો આમાં થોડું પાણી નાખો, ઠંડુ બળદ નહીં ઠંડી નહીં. અમૂલ યાર એક બાજુ મૂકે મસ્ત હો, ઘરની તાજી સાઈઝ. તો ચાલો નાવા જઈને યાદ મળીશું સીધા આપણે. ચાલો બસ ઓલે નીકળી ગયા. ક્યાં? બાથરૂમ બાજુ. બાથરૂમમાં આવી છે. આ રૂમાલ મૂક્યો અહીંયા, કપડા મૂક્યા આ બાજુ. તમને બોક્સનું ઓલું બધા રિવ્યુ બતાવવું છે, પણ થોડી વાર તમે મસ્ત નાઈ નાખું અને પછી બતાવું. ચાલો થોડાક મસ્ત 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 મજાનું નાઈ નાખી. થોડું લાઈટ ચાલુ કરી વાળી મસ્ત નાઈ નાખવાયેલો. અને હજી આ લોકો જો પૂરા જ ખાય છે. આપણે નાઈને વી આવ્યા. પંખા એટલા મજા આવે. પૈસા એટલા છે પૈસા. રૂમમાં ગયા જઈએ, પૈસાનું બધું મૂકી દઉં. તો પહેલાં હું ફ્રેશ માથું વાથું કરી નાખું, ઓળાઈ નાખું, પછી તમને આખું જો રિવ્યુ કરાવી દઉં. તો એકદમ મસ્ત મજાનું માથું બાથું હોય એકદમ મોકળ કરી રહ્યું છે. અને હવે તમને મળ્યો ને રૂમ બંધ. તો પહેલાં બધી બુકો પડી ને પહેલાં બધી વ્યવસ્થિત કરી નાખું, કેમ કે બધું આમ તેમ પડ્યું છે. આ બાજુ પણ બુક્સ પડી છે, આ બાજુ પડી છે, બધી 1 બાય 1 કરી નાખું. પછી હું તમને સમજાવું કે કઈ બુક શેની છે, કેટલી બુકો છે, આ બધું આ તે વસ્તુ. તો ચાલો વ્લોગમાં જોડે રહેજો. ન કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો. મારું નામ છે ચાવડા અરુણ, તમે ઓળખતા રહેશો. અને હેર કટિંગ કરવા જાઉં તો હેર બહુ મોટા સ્કીમ છે, રેડિંગ કરવામાં પ્રોબ્લેમ પડે છે, પણ ના ગયો. પછી લેક્ચર જોતું હતું ને એના હિસાબે ગણિતના માથાકૂટ કરતા હતા આપણે. જો આ બુકડીની ગણિતની છે, એમાં માથાકૂટ કરતા હતા એટલે કાંઈ યાદ ન રહ્યું. ક્યારે બપોર ચડી ગયા ખબર ના રહે. ગણિત સબ્જેક્ટ એવો છે ને બહુ જ કેવડાવે છે યાર. શું કરું યાર, ગણિત એક જ એવો છે કે આપણને નથી ફાવતું.
બાકી બીજું બધું ફાવે છે, ગણિત નહીં ફાવતું. કેમ કે ગણિત સવારનો મેક્સિમમ 10 વાગે બેઠો હતો તો 12:30 વાગ્યા સુધી પ્રેક્ટિસ જ કરતો હતો ગણિતની. પહેલાં લેક્ચર જોઈને પછીની પ્રેક્ટિસ કરી પણ તો બી પ્રોબ્લેમ પડતી. તો ચાલો કંઈ ખર્ચા નથી કર્યો અને આવડી જશે 50% તો આવડશે ને એક્ઝામ સુધીમાં તોય ઘણું, બાકી બીજા માર્ક્સ કવર કરી વાળશું. તો બુક્સો છે ને બધી હું કમ્પ્લીટ પહેલાં કરી નાખું પછી તમને બતાવું. તો બધી બુક્સો ની અલગ કરી વાળી છે, કેમ કે એક ભાઈની કમેન્ટ હતી, ભાઈની કમેન્ટ આપણે ટૂંકમાં એમને કીધું એમ કરી વાળ્યું એટલે કરી વાળ્યું, કેમ કે એમને કીધું બધી બુક્સો તમારી બતાવો. બધી બુક્સ જો એકદમ કરી નાખી છે, બધી પડી છે જો, બધા સ્ટેપ બાય સ્ટેપ બધી બુક્સો પડી છે. મિત્રો જો આ પહેલાં તો બુકો તમને દેખાય ને, આ બધી મારી નોટબુક હોય લખવાની, આ મારી મેઇન બુક છે લખવાની. ટૂંકમાં હું બધી આઈએમપી વસ્તુ આમાં નોટ કરતો હોઉં. આ એ છે આઈએમપી બુક મારી, આજે હમણાં મેં નવી લીધી હતી. આ મસ્ત બુક છે, આ બુક એની છે. અને આ બીજી બધી બુકો રહી ને રફ બુકો છે, અને બધી ટૂંકમાં ના ટેક્સ્ટ બુકો જો તમને જોતા એવું લાગતું હશે. ટેક્સ્ટ બુકની હાલત તમે જુઓ ખાલી. 11મા ધોરણની છે અને આ પણ 11મા ધોરણ ઇતિહાસ અને જીઓગ્રાફી. અને આ બધી બુક્સો રહી ને એ ટેક્સ્ટ બુકો છે. 6 થી માંડી 10મા ધોરણ સુધી સામાજિક વિજ્ઞાન છે રહી. તો 10મા ધોરણમાં 9મા ધોરણ પછી 8માની અને એ 7માની 6ઠાની એ રીતે બધી છે. સમજી જાઓ બસ બધું બંધ દેખાડીશ ને તો બહુ પછી મોટો વિડીયો બની જશે. 12મા ધોરણની આપણે ઇતિહાસ અને 12મા ધોરણ ભૂગોળ એ બે બુક્સો નથી, એ લેવાની છે. 2 એ લેવાની છે અને ઇકોનોમિક્સને બે લેવાની 11મા ધોરણની, તો 2 એ લેવાની છે. એટલે એ આપણે આગળ નથી. અને આ છે જો જનરલ નોલેજ છે, અને આ જીઓગ્રાફીની, અને આ ભારતનો ઇતિહાસ, પછી આ જનરલ નોલેજ છે. તમે બુક્સની નજર સામે મારજો તમે ખાલી, કે બુક્સની હાલત તમે જોઈ લે. અને આ જનરલ નોલેજ છે. અને આ એનસીઆરટી બોલતે હે ને પબ્લિક, આ એનસીઆરટી પાયો અભિયમવાળાનો. જો આ પાયામાં જો ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાંસ્કૃતિક વારસો, પંચાયતી રાજ, પર્યાવરણ, આપત્તિ વ્યવસ્થાપન. પંચાયતી રાજ છે ને, આમાં પંચાયતી રાજ નથી જવા રહે ને, આમાં લગભગ નથી, કેમ કે ઇન્ડેક્સમાં દેખાડું નથી. હવે ટ્રેડ કરી પછી ખબર પડે. આ ગુજરાતનો ઇતિહાસ જો, આ પણ થોડી આ ગુજરાતના જિલ્લાઓની બુક છે. મસ્ત બુક છે આ ગુજરાતના જિલ્લાઓ, ટોટલી માહિતી આમાં છે. તો આ બુક્સ ઉપર આ હતી રેડી. આ 3 અમે નવી મંગાવી છે ઇતિહાસ. આ એનસીઆરટી છે ટૂંકમાં, એનસીઆરટી. પછી આ રિઝનિંગની નવા મુજબ ગણિત, રિઝનિંગ અને ગુજરાતી કક્ષાની સાહેબ. અને આ કોન્સ્ટેબલ પાર્ટ 2 આ હમણાં આપણે વેબ સંકુલની મંગાવી છે. એ બુક્સને રીડ કરી નથી, 1 અઠવાડિયું પછી આને રેડ કરવાનું ચાલુ કરવું છે, અત્યારે નથી કરતો એ. અને આ બધી મારા લીથા બનાવેલા છે. જો ગુજરાતનો ઇતિહાસ, આમાં ભૂગોળનો ઇતિહાસ બધાને જોડાઈ જાય છે. આ પણ ગુજરાતનો ઇતિહાસની જ છે. અને આ રેની બંધારણની છે. મસ્ત .28 .2 છે. ભારતમાં કયા કિસ્વાની છે, કિસ્વા પબ્લિકેશનની છે. આ બુક્સ તમને એવું થતું છે આટલી બધી આ બુક્સ કેમ, પણ આ બુક્સ બધી રહી ને, હું લોંગ ટાઈમથી પહેલાંથી મને બહુ શોખ હતો હું કે પોલીસ, એટલે પહેલાંથી હું થોડી તૈયારી કરતો હતો. એના સાથે આટલી બધી બુક્સ ભેગી થઈ ગઈ છે મારા જોડે. અને આ જો આ રહે ને અભિયમવાળાની સોરી, આ અરે ગાંધીનગર શું નામ, સામતગઢ રહ્યા ને એમની છે, એન્જલ એકેડમીવાળા. તો બંધારણ, ભારતનો ઇતિહાસ, ભૂગોળ અને સામાન્ય જ્ઞાન, ભારતનું રાજ્ય, ભારતનો ઇતિહાસ, કોમ્પ્યુટર, ગુજરાતના મેળવ, ગુજરાતની ભૂગોળ, ગણિત, ગ્રામર, મનોવિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ધર્મ, ભારતની ભૂગોળ, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતનો ઇતિહાસ, કાયદો, ગણિત, તારીખ, કસોટી અને વિજ્ઞાન. આવડી બુક છે આ રહી. આ બધું આવી જાય છે, પણ હજી આ રીડ નથી કરી, કેમ કે આ નથી કરી રીડ, આ નથી કરી હજી. આ પહેલાં કરતો હતો, આ નહીં કરતી, હવે એ કંઈ નથી કરી, ના પણ નહીં કરી. અને આ કરી છે, આ ચાલુ ફિલહાલ કરવાની. હવે જો આ છે ને, આ ગણિતની છે. આ પોલીસ કોન્સ્ટેબલ ગયા વર્ષના પેપર સેટર મેં લીધું હતું આપણું, એ છે 51 પેપર સેટર છે, યાની 5100 થાય. આ કોમ્પ્યુટર છે, પીએસઆઈ એસ પોલીસ કોન્સ્ટેબલ માટેની. અને આ બંધારણની બુક છે. સમજો એ બુકનો હાલાત જુઓ ખાલી, સમજો જો બધી જ તૂટી ફૂટી ગઈ છે. અને આ રિઝનિંગ છે,
આ પણ રિઝનિંગની છે અને સામાન્ય વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાનની બુક છે. તો આ બુક પણ જોરદારની છે, હજી અત્યારે એ બધું નથી કરી. ઓકે, અને આ તો જો કોન્સ્ટેબલનું પેપર છે ગઈ વખતનું. બાકી બીજું બધું નોટ કરતો ને એમના પેજ પડ્યા છે. અને આ બધી કેપ્સ્યુલો જો, બધી કેપ્સ્યુલો છે. જો ભારતનું બંધારણનું કેપ્સ્યુલ છે, આ જનરલ નોલેજ, આ ઇતિહાસ, આ રીતે બધી કેપ્સ્યુલો છે મારા આગળ. અત્યારે કંટાળો આવે તો કેપ્સ્યુલો વાંચવા થાય બધી. અને આ બધી જો આ વિજ્ઞાન છે, 6 થી 10મા ધોરણની વિજ્ઞાન છે બધી. આ બધી વિજ્ઞાનની આ ટેક્સ્ટ બુકો છે. આ બધી ટેક્સ્ટ બુકો જો વિજ્ઞાન છે ને, આ બધી વિજ્ઞાનો છે. અને આ પણ બધી ટેક્સ્ટ બુકો છે. આ પણ બધી ટેક્સ્ટ બુકો છે. અને એમાં બીજી બુકો પણ છે મનોરંજન માટેની. અને આ ગુજરાતની સાંસ્કૃતિક વારસો જો ગુજરાતનો અને ભારતનો. આ પણ લીધો આવશે. આ ગુજરાતના જિલ્લાના બધા પૂછાયેલા પ્રશ્નો રહ્યા ને છે. તો કેવા પ્રશ્ન પૂછાય તમને આ બધું તમને મસ્ત પ્રશ્ન મળે એટલે સમજાણ કેવા જિલ્લા પૂછાય ને પ્રશ્ન પૂછાયેલા છે ને. સિર ક્રીક ખાડી ગુજરાતના કયા જિલ્લાની નજીક આવેલી છે? કચ્છ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા વાળો રણોત્સવ ક્યાં ઉજવાય છે? ધોરાડો. કચ્છના કયા ગામે ભારત સરકાર હેરિટેજ વિલેજ તરીકે જાહેર કર્યું છે? તેરા. તો આવા કંઈક પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. પૂછાઈ ગયેલા છે. અને જિલ્લા વાઇઝ છે. ટૂંકમાં આટલા જિલ્લામાંથી આ પ્રશ્ન પૂછાય, આટલા જિલ્લામાંથી આ પ્રશ્ન 33 જિલ્લાનું છે, 100 MCQ છે. એમ જો આ એક સાંસ્કૃતિક વારસાની બુક છે. આ પણ જોરદારની છે, સાંસ્કૃતિક વારસાની એક નંબર બુક છે. આવી કંઈક બુક હતી બધી આપણે સમજો છો. આ ડાબરી નથી આવ્યું છે. આ પછી અમે બધું બુક કમ્પ્લીટ કરી નાખે. અને આ સિલેબસ તમે નવો જ મંગાવ્યો છે. એટલે હજી મારે જો ઇકોનોમિક્સ છે, જાહેર વહીવટનો એન્ડ પર્યાવરણ, આ એક બુક ને બાકી છે લેવાની. પણ એ પછી હું ચાલુમાં લઈ લઈશ. કે હજી આપણે મારે આટલું છે જે આ કમ્પ્લીટ નથી થયું, ક્યાં નવી બુક મંગાવી માટે એના હિસાબે. આ મારી ફાઇલ છે એના હિસાબે રહ્યું ને. હું ખોટી બુકો નથી અત્યારે મંગાવતો બીજી કાંઈ બુકો ઘણી આમાં ઘટે. એટલે અત્યારે હું એવું છે કે હમણાં 2 મહિના રહ્યું ને બધું વાંચી લેવું છે કમ્પ્લીટ. અને પછી એક સિલેબસ કમ્પ્લીટ બનાવી નાખું થિયરી સમજાણું. આટલી આ બુકોની જ રિફર કરવાની, કેમ કે આટલી બધી બુકો રિફર કરે ભેગું ના થાય. કેમ કે એકને એક સિલેબસ એકને કેટલી 3 બુકો છે થોડું ભેગી થાય. એટલે પછી અત્યારે આ શું કે થોડા બધા પોઈન્ટ અલગ અલગ બુકમાંથી અલગ કોઈ વસ્તુ આ બુકમાં ન હોય, બુક્સમાં હોય, એ પછી મારી પર્સનલ બુકમાં થોડું નોટ કરી લઉં. આવું બધું સમજાણું. પહેલાં મેં કીધું બધું જોઈ લઈને બધું પછી મેં કીધું આપણે નિરાતે એક સિલેબસ મસ્ત હાવ ફિક્સ કરીને પછી સિલેબસને ફોલો કરવાનો છે. એક તો પાયો છે ને જે NCERTનો GCERTનો PM વાળાનો એ એક બુક કમ્પ્લીટ છે. કેમ કે એમાં બધું આવી ગયું ટોટલ. અને એક NCERT જે આ લોકોની છે વેબ સંગ્રહવાની, એ 2 પકડવાની છે. અને આ પાર્ટ બીની છે જે વેબ સંગ્રહવાની, એ પણ પકડી રાખવાની છે. એ રીતે એક જનરલ નોલેજની બુક છે એમ બધી અલગ. અને એક જે રિઝનિંગ મેથ્સની બુક છે એ પણ પકડી રાખવાની છે. આ રીતે પછી એનો સિલેબસ હાવ ટૂંકો કરી નાખો છે સાવ. આધાર શું ટાઈમ પુશ કરશે ને એના હિસાબે બધું વાંચું છું જાણવું. કેમ કે જો આ બુક છે બીજા નંબરની એ પણ બંધારણની છે, આ પણ બંધારણની છે, આ 2 બુક બંધારણની છે. આ હાવ શોર્ટમાં છે. અને આ બંધારણની બુક છે, આ બંધારણની બુક છે. અને આ બંધારણની છે. આ હાવ શોર્ટમાં કેપ્સ્યુલમાં આપ્યું છે. અહીંથી થોડુંક ઓલું વિસ્તારમાં છે. અને આ તો હાવ વિસ્તારમાં બુક છે. આ આવડ્યા બીજા નંબરની આ ક્યાં આવડ્યા. એમાં તો હાવ એટલે હાવ બેઝિક. આ ટેક્સ્ટ બુકમાં એનથી બેઝિક આપેલું છે બધું. એટલે પછી શું કે આપણે બેઝિક એકવાર ખબર પડી જાય પછી શોર્ટ વાંચો કંઈ વાંધો ના આવે સમજામ એના હિસાબે. એટલા માટે અત્યારે આ બધું જોયું ને એટલે હું એકદમ રીડ કરું છું. કેમ કે હજી મેં વિજ્ઞાનની બુક તો વાંચી જ નથી. કેમ કે ટાઈમ ટેબલમાં હજી બહાર છે આપણે એટલે એ આવશે એ પણ આપણે વાંચશું. કેમ કે બધી બુક્સ છે ટેક્સ્ટ બુક હોય પણ 2 વાર વચાઈ ગઈ છે બધી ટેક્સ્ટ બુકો રહીને. 6 થી માંડી 11મા ધોરણની બધી 2 વાર વાંચી વાળી છે. એટલે એક જ વાર વાંચવી છે. એ પણ ક્યારે ખબર હોય 2 મહિનાની એક્ઝામની વાર રહે ત્યારે જ વાંચવી ત્યાં સુધી હવે વાંચવી નથી. તો એકદમ સિલેબસને ફોલો કરવો છે, બાકી બીજી એક વસ્તુ નથી કરવી. તો આવું એકદમ મારે જણાવવાનું હતું. મેં તમને જણાવી દીધું હોય. અને ઓલા ભાઈ જે ભાઈને ડિમાન્ડ હતી ભાઈ ડિમાન્ડ પૂરી કરી હોય છે. અને તમે કાંઈ બીજું એવું લાગતું હોય કે આપણે આવો કંઈક બનાવી તો આમાં કમેન્ટ જરૂર મારજો. તો આપણે મસ્ત મજાનો બીજો બ્લોગ બનાવી નાખશું. કેમ કે આપણો ટાઈમ પુષ્કળ છે, વાંચવાનો ટાઈમ પુષ્કળ છે. કેમ કે આજે હું આખી રાત વાંચ્યું હતું. સવારમાં 5 વાગે સૂતો હતો. 5 વાગે સૂઈ ગયો અને સવારમાં 7:30 8 જાગી ગયો. અડધી કલાકમાં ફ્રેશ થઈ ગયો.
કે બસ ટાઈમ રેલી સવારમાં જ નાવું છું, પણ આજે એવું થયું, આજે હું ન નાહ્યો, ટૂંકમાં મોડું થયું નાવામાં, કેમ કે સવારમાં મેથ્સ જેવો વિષય ભટકાઈ જાય એટલે જિંદગી સુધરી જાય, સમજાણ. એટલે પછી 9 વાગે મેથ્સને ઉપાડ્યું હતું તે 12:30 સુધી ધમાકમ ધમ, એટલે 12:30 નાસ્તો કર્યો, પાછો નાસ્તો કરી જમવાનું બાકી છે, કેમ કે 1 વાગી ગયો છે, ત્યારે 1 ઉપર ટાઈમ થઈ ગયો છે, જમવાનું બી બાકી છે. એન્ડ પાછું રીડિંગ કરીશ, કે બીજું આ રહે ને સાઈડમાં બુક હતા રીડ કરું છું. તો આ એક બુક પૂરી થઈ જાય ને પછી આપણે પાર્ટ બી અપનાવવાની છે, જે વેબ સંકુલની છે, એમાં ટોટલી શું કહેવાય સબ્જેક્ટને કવર કર્યા છે. પણ એકવાર રીડ કરી લો પછી તમને કહું કેવી છે બુક. કે બુક અત્યારે માર્કેટમાં છે, અત્યારે કાંઈ અમે લોકો કહે છે કે આ બુક લઈ લો, પણ હું તમને ના કહી આપું લઈ લો તેમ, કેમ કે ઓમ બુક્સ દેખવામાં તો સારી છે, પણ અંદર કેમ હોય કેમ નહીં, ઇન્ડેક્સ બહુ સારી બુક છે, એટલે લઈ લેવાય બુક. એટલે બધી શું કહેવાય, એની બધી એટલી બધી કિંમત પણ નથી, એટલી તો હાવ નોર્મલ કિંમત છે. એટલે તો શું કહેવાય, મેં 3 બુકો મંગાવી હતી, 3 બુક 720 રૂપિયા 3 બુકો ઘરે પહોંચી ગઈ, તો એટલા તો પૈસા આપણે ગમે ત્યાં એમ સમજો ને તમે, પછી એમ તો એટલો તો આપણે ખર્ચો કરવો જ પડે ને. તો એ બુક્સ બહુ સારી છે, લઈ લેવાય, હોય તો એકવાર રીડ કરવા થાય. મેં તો અમસ્તા મંગાવી લીધી હતી, સમજાણું. મારે તો સિલેબસ બીજો મંગાવો હતો, પણ તો બી મેં ખાલી નવા ઓર્ડર મુજબ કેવી પેટર્નના છે ને જોઈ લઈ, એ બધું સેમ જ છે, કાંઈ ફેર નથી. પણ એકવાર તમને ખબર પડી જાય ને એ માટે તમારે મંગાવી જ પડે, કેમ કે ત્યાં જ્યાં આપણને કન્સેપ્ટ ક્લિયર નથી ત્યાં સુધી બધું નખાવું. તો ચાલો મળી બીજા મસ્ત મજાના વ્લોગમાં, ત્યાં સુધી આરામ, જય માતાજી. તો આ વ્લોગ આપણે પૂરો કરી છીએ. વ્લોગ આવેલા ભાઈની કમેન્ટ મેં 2 વાર વાંચી હતી ને એટલા માટે મારા વ્લોગને ઉતાર્યો અને બધી બુક્સ બતાવી. બાકી બુક્સ તો ઘણી છે, પણ આટલું બધું ભેગું ના કરાય ભાઈ. હું તો એમ જ કહું છું શોર્ટ સિલેબસ રખાય અને પણ કન્ફર્મ રખાય, રીડ એ રીતે કરાય આપણે, તો તમે કન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. હજી ભાઈને 1-2 બીજી કમેન્ટો હતી કે આવું બનાવો, બધાને બનાવશું, વાંધો નહીં, પણ ટાઈમ લઈને પછી હું ખરા વ્લોગ નહીં બનાવવાનો, હવે રીડ બી કરવાનું હોય, આરામ બી કરવાનો, મારે સુવાનો ટાઈમ થઈ જાય છે, ફરી સૂવું પડશે, આરામ કરવો પડશે, બધું સાથોસાથ કરવું પડશે. તો ચાલો મળી મસ્ત મજાના બીજા વ્લોગમાં, ત્યાં સુધી આરામ, જય માતાજી. તમને કાંઈ એવું લાગતું હોય તો કમેન્ટ કંઈક મારી દીજો, અને એવું લાગ્યું તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળી બીજા વ્લોગમાં.